હેલો ફ્રેન્ડ્સ, આરતીઝ હોમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ આલુ મટર રોલની રેસીપી। આ આલુ મટર રોલ ખાવામાં એટલા સરસ ટેસ્ટી બનશે કે આ રોલ તમે એકવાર બનાવી લીધા ને તો વારંવાર બનાવવાનું મન થશે। આ રોલ આજે મેં પણ પહેલી વખત જ બનાવ્યા અને એવા સરસ ટેસ્ટી બન્યા કે મને ચાખીને વિશ્વાસ નહોતો આવતો કે ખરેખર આ રોલ મેં જ બનાવ્યા છે। એનો મસાલો ટેસ્ટમાં એવો સરસ બન્યો કે ચાખીને એમ થયું કે એકદમ લગ્ન પ્રસંગોમાં કંદોઈ જે મસાલો બનાવતા હોય એના કરતાં પણ વધુ સરસ, વધુ ટેસ્ટી બન્યો। ખરેખર આ રોલ એકવાર તમે પણ બનાવજો, ત્યારે જ તમને આના ટેસ્ટની ખબર પડશે। એમ થશે કે પહેલાં આ રોલ ક્યારેય કેમ ન બનાવ્યા। તો ચાલો આ સરસ મજાના આલુ મટર રોલની રેસીપી સ્ટાર્ટ કરીએ। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા। સૌપ્રથમ આલુ મટર રોલ બનાવવા માટે આપણે રોલ વાળવા માટેનો લોટ બાંધીશું। તો એના માટે આપણે 2 કપ મેંદો લીધો છે। હવે આપણે એને એક વાસણમાં એડ કરીશું અને સાથે આપણે અજમાને મસળી અને આ રીતે 1 નાની ચમચી અજમો લઈ લેશું અને સ્વાદ અનુસાર આપણે આમાં નમક એડ કરશું। હવે આપણે આમાં મોણ માટે તેલ લીધેલું છે 3 થી 4 મોટી ચમચી જેટલું, એને આપણે એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। મોણમાં આપણે ઘી પણ લઈ શકીએ છીએ, ઘી કે તેલ ગમે તે તમે લઈ શકો છો। હવે આપણે આને મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે, એકદમ સારી રીતે બરાબર આ રીતે મુઠ્ઠી પડતું મોણ લઈ લેશું અને બરાબર મિક્સ કરી અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ લોટ બાંધી લેવાનો છે। લોટ આપણે અહીંયા વધુ પડતો કઠણ પણ નથી રાખવાનો અને વધુ પડતો ઢીલો પણ નથી રાખવાનો, મીડિયમ એવો લોટ બાંધી અને આપણે તૈયાર કરી લેશું। તો એકદમ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આમાં 1 ચમચી તેલ એડ કરી અને સરસ રીતે મસળી લેશું। આવી રીતે સરસ થોડીવાર 1-8 મિનિટ જેવું મસળી અને આપણે આ લોટને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો અહીંયા આપણો સરસ લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આ લોટને સાઈડમાં રાખી દઈશું અને 10-15 મિનિટ માટે રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે અંદર રોલ માટેનો મસાલો તૈયાર કરશું। એના માટે આપણે એક પેનમાં તેલ ગરમ થવા માટે રાખીશું। તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી જીરું એડ કરશું અને જીરું ફૂટી જાય પછી આપણે એમાં હિંગ એડ કરીશું। હિંગ એડ કર્યા પછી આપણે 1 કપ બાફેલા લીલા વટાણા લીધેલા છે, એને આપણે એડ કરી અને આવી રીતે સરસ રીતના મેશ કરી લેશું। પ્રોપર રીતે મેશ થઈ જાય પછી આપણે આમાં મસાલા એડ કરીશું। તો જોઈ શકો છો આપણા વટાણા છે એ પ્રોપર રીતે મેશ થઈ ગયા છે। હવે આપણે આમાં 1 મોટી ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે, 1 નાની ચમચી હળદર પાવડર એડ કરીશું। સાથે આપણે આમાં 1 નાની ચમચી લાલ મરચું પાવડર એડ કરશું, તીખાશ તમે તમારા મુજબ રાખી શકો છો। હવે આપણે આમાં 1 નાની ચમચી ખાંડ એડ કરીશું અને 1 નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું। આ ગરમ મસાલાનો ટેસ્ટ છે એ આપણા આ મસાલાની અંદર ખૂબ જ સરસ આવશે। બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી અને થોડી વાર માટે આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર આને થવા દેશું। હવે મેં અહીંયા 500 ગ્રામ બટેટાને બાફી લીધા છે। તો આવી રીતે હાથેથી જ આપણે આ મસાલામાં બટેટાને મેશ કરી દેશું। તો બધા જ બટેટાને આપણે એકદમ સારી રીતે મેશ કરી લેવાના છે। તો પહેલાં હું આ બટાકાને હાથેથી જ આવી રીતે મેશ કરી લઈશ અને પછી આપણે મેશરની મદદથી એને મેશ કરશું। તો અહીંયા મેં 500 ગ્રામ બટાકા લીધા છે। હવે આપણે આમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને મેશરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મેશ કરી લેશું।
ફ્રેન્ડ્સ, આ આલુ મટર રોલનો મસાલો છે એ એટલો સરસ ટેસ્ટી બનશે અને આ બટાકા અને વટાણાનું કોમ્બિનેશન છે એ બહુ જ સરસ છે. એના લીધે જ આપણા મસાલાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવશે. તો જોઈ શકો છો આપણો મસાલો છે એ પ્રોપર રીતે મિક્સ થઈ ગયો છે. બસ આવી રીતના આપણો મસાલો છે એ મિક્સ થઈ જાય પછી આપણે આમાં થોડા લીલા ધાણા ઉમેરીશું. જોઈ શકો છો સરસ આપણો મસાલો છે એ મિક્સ થઈ ગયો છે. ગેસની ફ્લેમ મેં અત્યારે એકદમ સ્લો જ રાખેલી છે. તો વધુ આપણે ગેસની ફ્લેમ વધારે નથી રાખવાની. જો આપણે વધારે રાખશું તો મસાલો આપણો થોડો નીચે તળિયે બેસી જશે. હવે થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને આપણો મસાલો છે એ બનીને તૈયાર છે. તો એકદમ ટેસ્ટી આપણો મસાલો છે એ બનીને તૈયાર થઈ ગયો છે. આમાં જે મસાલા એડ કરેલા છે એ મારા ટેસ્ટ પ્રમાણે મેં એડ કરેલા છે. હવે સાઈડમાં આપણો લોટ પણ રેસ્ટ થઈને એકદમ સરસ સ્મૂથ એવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ લોટમાંથી એક મોટી સાઈઝનો લુવો લઈ લીધો છે અને આપણે એને કોરા મેંદાના લોટમાં ડસ્ટ કરી અને એક મોટી સાઈઝની રોટલી વણી લેશું. તો જોઈ શકો છો આપણે આવી રીતે આને કોરા લોટમાં જ ડસ્ટ કરવાનો છે. આપણે પાટલા ઉપર તેલ લગાવી અને વણવાનો નથી. અને ફટાફટ આપણે આવી રીતે મોટી સાઈઝની રોટલી બનાવી અને તૈયાર કરી લેવાની છે. રોટલી આપણે વધુ પડતી જાડી પણ નથી રાખવાની અને વધુ પડતી પાતળી પણ નથી રાખવાની. બસ આવી રીતની આપણી રોટલી બનીને તૈયાર થઈ જાય એવડી રોટલી આપણે વણવાની છે. જોઈ શકો છો અહીંયા મેં મોટી સાઈઝની રોટલી બનાવી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે આ રોટલીને વચ્ચેનો ભાગ છે એ ચોરસ ભાગમાં કટ થાય એવી રીતે આપણે કટ કરી લેશું. તો આવી રીતે મેં રોટલીને કટ કરી લીધી છે. વચ્ચેનો ભાગ છે એ આવી રીતના ચોરસ શેપ આવી જવો જોઈએ. તો આવી રીતના આપણે કટ કરી લેવાનું છે. હવે આ ચોરસ ભાગના કટ કરેલું છે એમાં આપણે પણ એક વચ્ચે કટ લગાવી દઈશું. આમાંથી આપણા 2 રોલ બનીને તૈયાર થશે. હવે આપણે આમાંથી બટાકાનો મસાલો લઈ અને આવી રીતના એને શેપ આપી દેશું અને વચ્ચે રોટલીનો લોટ જે આપણે રોલ માટે રાખ્યો છે એમાં આપણે વચ્ચે આવી રીતના રાખી દેશું અને કોર્નર ઉપર થોડું પાણી લગાવી દેવાનું છે અને રોલને આવી રીતે સરસ વાળી લેવાના છે. જોઈ શકો છો આવી રીતના આપણા એકદમ ફટાફટ અને સરસ રોલ વળાઈને તૈયાર થઈ ગયા છે. એકદમ ઇઝીલી અને ફટાફટ આ રોલ બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ રોલ તમે હજી સુધીમાં ક્યારેય પણ ટ્રાય ન કર્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બીજા રોલને પણ આપણે આવી જ રીતે વાળી લેશું. રોલ વાળી અને આવી રીતના આપણે બધા રોલને તૈયાર કરી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ રોલની રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અને બટાકાનો મસાલો થોડો આવી રીતના બહાર નીકળી ગયો હોય તો એને આંગળીની મદદથી પ્રેસ કરી અને થોડો દબાવી દેશું. તો અહીંયા આપણા સરસ મજાના બધા રોલ વળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ રોલને તળી લેશું. તો રોલને તળવા માટે મેં ગેસ ઉપર પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તેલ છે એ આપણે સરસ ગરમ થઈ જાય એટલે આપણે એક કોર્નફ્લોરની સ્લરી બનાવેલી છે વાટકામાં, એમાં ફરતી બંને સાઈડથી આપણે ડીપ કરી અને આવી રીતના આપણે રોલને તળી લેવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રોલને આપણે તળી લેશું. જેવી રીતે આપણે સમોસા તળીએ એવી જ રીતે આ રોલને આપણે તળવાના છે. એક એક કરી અને અહીંયા એક બેઝમાં જેટલા સમાય એ પ્રમાણે મેં અહીંયા રોલ એડ કરી દીધા છે અને હવે આપણે આને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તળી લેશું. તો ગેસની ફ્લેમ અહીંયા આપણે બિલકુલ હાઈ નથી કરવાની. જેવી રીતે આપણે સમોસા તળીએ એ જ રીતે આપણે આને તળવાના છે. તો આપણે આ રોલને તળાતા 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને ધીમે ધીમે આપણા રોલ છે એ થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થવા લાગ્યા છે.
તો સરસ મજાના આવી રીતના આપણા ગોલ્ડન બ્રાઉન જેવા રોલ થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે. તો જોઈ શકો છો અહીંયા આપણા રોલ તળાઈને તૈયાર થઈ ગયા છે. બસ 3 થી 4 મિનિટમાં આપણા રોલ આ રીતના સરસ તળાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે બધા રોલને તળીને તૈયાર કરી લેશું અને એકદમ ફટાફટ અને ઇઝી, ખૂબ જ ટેસ્ટી એવા આ રોલ બનીને તૈયાર થશે. અને એકવાર આ રેસીપીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી એવા બને છે આ રોલ અને તમને બધાને ઘરમાં બધા લોકોને ખૂબ જ ભાવશે. અને 100% ગેરંટી સાથે કહું છું કે આ રોલ એકવાર બનાવશો એટલે તમે પણ વારંવાર બનાવતા થઈ જશો. આ રોલ તમે ખજૂર આંબલીની ચટણી કે સોસ સાથે ખાશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવશો. અને આ રોલ તમે બનાવો છો તો કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.